અરે તું રડીશ નહીં, તારા ખોવાયેલા પાસપોર્ટનું એડજસ્ટમેન્ટ હું કરી આપીશ. હા, અને હું તારા લગ્ન રાકેશ સાથે કરાવી આપીશ. થેન્ક યુ પપ્પા. હેલો. હલો. હા પપ્પા, હું એરપોર્ટ આવી ગઈ છું. હા બેટા, ડ્રાઈવર પણ પહોંચી ગયો. ઓકે, લવ યુ પપ્પા. સૌથી પહેલા આવી અને તને જ મળીશ અને તારી સાથે જ લગ્ન કરીશ. આઈ લવ યુ. આંખો તમારી ને આંસુ અમારા, આંખો તમારી ને આંસુ અમારા, આંખો તમારી ને આંસુ અમારા, ખુશીઓ તમારી ને દર્દ જો ને મારા. વેલકમ ટુ ઇન્ડિયા બેટા. પપ્પા, રાકેશ ક્યાં છે? એ 2-3 દિવસ માટે બહારગામ ગયો છે. તમે જુઠ્ઠું બોલો છો. એ ઉપર જ હશે, હું એને મળીને આવું છું. ના બેટા. રાકેશ, અરે થઈ ગઈ જેર જિંદગી, કોને ફરિયાદ હું કરું. રાકેશને આજે ફાર્મ હાઉસમાં જીવતો જાણવામાં આવ્યો છે. શેઠજી સારા માણસ નથી. કોઈ મતલબ નથી તને, હવે જીવું કે હું મરું. મેં તારા ભરોસે મારી જિંદગી મૂકી, તે મારા વિશ્વાસને ઠોકર મારી. નીંદર તમારી ને સપના અમારા, ખુશીઓ તમારી ને દર્દ જો ને મારા. આંખો તમારી ને આંસુ અમારા, ખુશીઓ તમારી ને દર્દ જો ને મારા, ખુશીઓ તમારી ને દર્દ જો ને મારા. હા બેટા, અરે તું ચિંતા ના કર. તારા લગ્ન ઓલા અમેરિકા વાળા છોકરા સાથે નક્કી કરી દઈશું. રાકેશ નું તો જોઈ લઈશું. રહીને એકલા હવે મોતને પોકાર કરું છું. થઈ ગઈ નફરત મને, ખુદને હવે કોસું છું. દર્દના પારણા બાંધ
ખુશીઓ તમારી ને દર્દ જોને મારા. એકલો ક્યાં જાય છે? મને સાથે નહીં લઈ જાય? તારી કહાણીમાં શબ્દો મારા હો. ખુશીઓ તમારી ને દર્દ જોને મારા.